આપણે રોજ શ્વાસ લઈએ છીએ ખરું ને, પણ ક્યારે વિચાર્યું છે કે આ એક સામાન્ય લાગતી ક્રિયા પાછળ કેટલું જબરદસ્ત મશીન કામ કરતું હશે? બસ આજે આપણે એ જ અદૃશ્ય મશીન એટલે કે આપણી શ્વસન પ્રણાલી વિશે વાત કરીશું. તો સવાલ એ છે કે શ્વાસ લેવાની આટલી સાધારણ દેખાતી ક્રિયા એ ખરેખર કામ કઈ રીતે કરે છે? ચાલો આજે આ જાણીતી પણ એટલી જ રહસ્યમય પ્રક્રિયાને જરા નજીકથી સમજીએ. તો સૌથી પહેલા વાત કરીએ શ્વાસના એન્જિનની, મતલબ કે એવી તો કઈ ભૌતિક પ્રક્રિયા છે જે હવાને આપણા ફેફસામાં અંદર ખેંચે છે અને પછી બહાર ધકેલે છે. જુઓ, શ્વાસ લેવાનો આખો ખેલ એકદમ સિમ્પલ સિદ્ધાંત પર ચાલે છે. હવા હંમેશા વધારે દબાણવાળી જગ્યાથી ઓછી દબાણવાળી જગ્યા તરફ જાય છે. અને આપણું શરીર છે ને એ આ દબાણનો તફાવત ઊભો કરવામાં માસ્ટર છે. તો શ્વાસોચ્છ્વાસના બે મુખ્ય ભાગ છે. એક શ્વાસ લેવો અને બીજું શ્વાસ બહાર કાઢવો. જરા ધ્યાનથી જુઓ, શ્વાસ અંદર લઈએ ત્યારે છાતી કેવી રીતે ફૂલે છે અને બહાર કાઢીએ ત્યારે સંકોચાય છે. બસ આ જ હલચલ હવાને અંદર બહાર કરવાનું કામ કરે છે. શ્વાસ લેવાની જે પ્રક્રિયા છે ને એ એક એક્ટિવ પ્રોસેસ છે. એમાં થાય શું, આપણો ઉરોદર પટલ અને પાછળીના સ્નાયુઓ સંકોચાય છે. એનાથી છાતીનું કદ મોટું થાય છે અને જેવું કદ વધ્યું એટલે ફેફસાની અંદરનું દબાણ ઘટી જાય છે અને બસ બહારની હવા ફટાફટ અંદર ધસી આવે છે. હવે શ્વાસ બહાર કાઢવાની વાત કરીએ તો એ લગભગ પેસિવ પ્રોસેસ છે. એટલે કે જે સ્નાયુઓ સંકોચાયા હતા એ હવે રિલેક્સ થઈ જાય છે. છાતી પાછી પોતાની મૂળ જગ્યાએ આવી જાય છે, જેનાથી ફેફસા પર દબાણ વધે છે અને બધી હવા બહાર ધકેલાઈ જાય છે. સિમ્પલ. ઓકે, તો આપણે શ્વાસ કઈ રીતે લઈએ છીએ એ તો સમજ્યા, પણ ક્યારે વિચાર્યું છે કે આપણે કેટલો શ્વાસ લઈએ છીએ? ચાલો હવે આ આપણા બાયોલોજિકલ મશીનને જરા માપીએ એના શ્વસન કદ દ્વારા. સૌથી પહેલું માપ છે ટાઇડલ વોલ્યુમ. આ બીજું કંઈ નહીં પણ જ્યારે આપણે આરામથી બેઠા હોઈએ ત્યારે સામાન્ય રીતે જે શ્વાસ અંદર બહાર કરીએ છીએ એ હવાનું પ્રમાણ છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ ફક્ત 500 મિલીલીટર જેટલું જ હોય છે. એટલે કે પાણીની એક નાની બોટલ જેટલું. વિચાર કરો, આ તો આપણા ફેફસાની ટોટલ કેપેસિટીનો એક નાનકડો હિસ્સો જ છે. હવે જ્યારે આપણે કોઈકવાર ઊંડો શ્વાસ ખેંચીએ છીએ ને ત્યારે આપણે ઇન્સ્પિરેટરી રિઝર્વ વોલ્યુમનો ઉપયોગ કરીએ છીએ. તમે એને ફેફસાની રિઝર્વ ટાંકી સમજી શકો છો. જેમ કે કસરત કરતી વખતે કે દોડતી વખતે આ જ ટાંકી કામમાં આવે છે. અને આ રિઝર્વ નાનું સૂનું નથી, એ લગભગ 2500થી 3000 મિલીલીટર જેટલું મોટું હોય છે. તો જે રીતે આપણે વધુ હવા અંદર લઈ શકીએ એ જ રીતે આપણે બળપૂર્વક વધુ હવા બહાર પણ કાઢી શકીએ છીએ. આને કહેવાય છે એક્સપિરેટરી રિઝર્વ વોલ્યુમ. જેમ કે કોઈ મીણબત્તી ઓલવવા માટે ફૂંક મારીએ ને ત્યારે આનો જ ઉપયોગ થાય છે. આનું પ્રમાણ લગભગ 1000થી 1100 મિલીલીટર જેટલું હોય છે. પણ સૌથી મજેદાર વાત તો હવે આવે છે. ખબર છે, આપણે ગમે તેટલું જોરથી શ્વાસ બહાર કાઢીએ તો પણ ફેફસામાંથી બધી હવા ક્યારેય ખાલી થતી નથી. થોડી હવા હંમેશા અંદર રહી જ જાય છે. આને અવશિષ્ટ કદ કહેવાય છે. અને આ ખૂબ જરૂરી છે કારણ કે એ જ ફેફસાને ચીમડાઈ જતા બચાવે છે. અને આ જે બાકી રહેલી હવા છે ને એ લગભગ 1100થી 1200 મિલીલીટર જેટલી હોય છે. તો આપણે આ બધા અલગ અલગ વોલ્યુમ્સ વિશે તો જાણી લીધું. હવે ચાલો જોઈએ કે આ બધાને જોડીને ફેફસાની ટોટલ કેપેસિટીનું ગણિત કેવી રીતે બને છે. આ ટેબલ પર નજર કરો, એ બતાવે છે કે કઈ રીતે નાના નાના વોલ્યુમ્સ ભેગા મળીને ફેફસાની મોટી મોટી કેપેસિટી બનાવે છે. જેમ કે વાઇટલ કેપેસિટી અને ટોટલ લંગ કેપેસિટી. આ એવા માપ છે જે ડોક્ટરોને આપણા ફેફસાની તંદુરસ્તી તપાસવામાં મદદ કરે છે. તો ટૂંકમાં કહીએ તો શ્વાસ લેવાની આખી પ્રક્રિયા સ્નાયુઓ અને દબાણના તફાવતનો એક અદ્ભુત તાલમેલ છે. અને આ જ અદૃશ્ય મશીન આપણા ફેફસાની આ બધી ક્ષમતાઓ પાછળનો મુખ્ય કારીગર છે. તો છેલ્લે એક સવાલ, આપણી ફેફસાની ક્ષમતા એ આપણા ઓવરઓલ સ્વાસ્થ્ય વિશે શું જણાવી શકે છે? આ એક એવો સવાલ છે જે આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણો દરેક શ્વાસ આપણા જીવન માટે ખરેખર કેટલો બધો કિંમતી છે.